ઊભું થા. બહુ ઘરે હાડો થાવ દો થાકી થાક લાગ્યો. અત્યારથી થાક લાગવા માંડ્યા છે. હું આ કેળું દુખી બે જાય. તો ઉસરો છો હવે થાક લાગવા માંડ્યા છે. થાક તો લાગે જ કર. ઘણી વાર ક્ષેત્રમાં જતો હતો ક્ષેત્રો હું તો ના જાઉં. અત્યારે મને ટેકો ના થાય. ના હું જ ના જાઉં. મને તો શરીર દુખે. એટલે તને ક્ષેત્રમાં શરીર દુખે તું ધંધા ના જોય ભરતિયા તું કોમ કરતા જોર આવે. તું દાડા દાડા બહુ બગડે છે હો તું મારે માર ખાતામાં જોઈ છે લ્યા. એટલે ભેમા શું શકો આ તમે બે બાપ બેઠો આખો દાડી બેસીને મોતો તોડો છો હા. આ છોકરા તો ધંધા વળગાય તો તારું સારું થાય આ પગે તું થાચો છે આ એ મજૂરી કરે તો તારા કોઈ હમું પડે. અમારે તો મજૂરી જ કરે છે ભાઈ. તમે તારા ધંધા કરાવો ને તમે તારા બહાર દેશ મોકલો. અહીંયા મારો છોકરો કેટલું કમાય છે તને ખબર છે? આજે કમાય છે એટલે સહેજ કેટલા તમે તો આ મારો બેટો ગાડી લાવ્યો આ રિક્ષા પડી ની છે અને આ બધું ક્ષેત્રમાં એના પૈસે લીધું છે તમને ખબર છે? ઓ પણ મારા શેઠા મોકલવા નહીં. મારા તો છોકરા મારા હોતા ઘેર છું. અલ્યા એ વાત સાચી છે થોડા શેઠા ખાવા પડે પણ આવું ના ચાલે. ના પણ શેઠા ખેબા નહીં ને મારા પૈસાની કોઈ જરૂર નહીં. મારે તો વસ્તાર જુએ ભાઈ. અલ્યા વસ્તા તો બરાબર છે વસ્તા તો તમારો કમાવું છોકરો છે. હમણો, તમારો છોકરો બહાર રહે છે. હા અત્યારે 12 મહિના થયા મોટું પાડ્યું છે. અલ્યા ભલે મોટું પાડીને પણ પ્રોપર્ટી તો વધારે છે કે મારો છોકરો ઓય આપણે મરી જઈએ તો છોકરો 3 દાડે ઘેર આવે. એના કરતા છોકરા છોકરા આવે નજર આગળ હારા ભાઈ. તમારા છોકરા તમે તાર કમાવરાવો ને તમે તાર કરોડોપતિ અજબુપતિ થો પરા અને અમારે તો કોઈ થાવ નહીં ને. અલ્યા ભાઈ આ તો છોકરો મારો જે જીવ બળ્યો ને તું મારો ભાઈ છે એટલે મેં તને કીધું એટલે હું શું કાકું આ ભાઈ તમે કીધું એ બરાબર છે. આ તો મારો જીવ બળ્યો કે તમે બે બાપ બેટો આખો દાડી મોટા તોડો છો એ તો. છોકરાને ધંધા વળગાડે તો સારું ભાઈ. મોતા ચોળો છે ચો કોઈના ઘેર તોડવા જો છો. એ બધી વાત સાચી છે પણ આ તો મારો જીવ બળ્યો એટલે મેં તમને કીધું ભાઈ હો. ધંધો ના કરે થાતી જી વેલા. ના ના વાત આ તો સાચી છે. હુસેન મારો થાતી જી અમે. હા 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 ભાઈ પપ્પા હા. થાતી ના જો. સારું 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 પપ્પા તો અમે થાતી જાય તમે જો ધંધા નહીં ઠંડા કરો. હા. પપ્પા. ઓબળ્યો? આ જો ઠંડો બે નાણા? આ લાગ. હું આ જો હો ભાઈ હા હાર હાર સાબા પીવો. ના 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 ચોકો ચાપ્યો નહીં પાવ જાજો. સમીએ તને જોરાવા લ્યા. નહીં થાક લાગે વાંચ્યું તું હવે. મને ખબર તારી માં ઘેર ને તારા સામે લો પડે એટલે ના પાડે છે. થાક લાગે ને ચિયો જ વાહન બહાર ના ધોવો પડે આપણે. ભરત્યા તું હાલથી થાચી જાય તારી જિંદગી કોઈ નહીં કરી કર્યા હો. બેબી આ છે અમારું ઘર અમારું ફાર્મ હાઉસ આ બધું છે. કેવું લાગ્યું? તો ફાઇન છે પણ યાર બેબી હજુ કેટલી દૂર છે તમારું ઘર યાર. આ સામે દેખાય ને એ જ આપણું ઘર છે. Oh my ચલો God. હજુ આટલું છે? યસ ચલો ચલો ચલો. યાર, મેં થાકી ગઈ યાર. અરે આ જ રહ્યું ને એમાં શું ગભરાવાનું હોય. ચલો બેબી હા મારા પપ્પા અહીંયા જ ઊંઘ્યા છે. એવા ઊંઘ્યા છે જો. હે પપ્પા હપ. અરે પપ્પા આ તમારી વહુ છે મારી વાઈફ. એટલે આવી બહુ પાસે લઈને આવો તું ઘરમાં રહી જઈને હાડી વાડી પહેરાય ઘાઘરા બાઘરા પહેરાયો ને આવું ના ચાલે ગામડામાં. પપ્પા સાંભળો તમે ક્યાં સુધી આવું નેરુમેન્ટ રહેશો? એટલે આ શાનું નેરોન મેરન મેરન કરે અરે છે? એટલે તમારું નાનું મગજ. નાનું મગજ. ફેશન છે ને હું શહેરમાં છું. એટલે પણ મારાથી તો શરમાવડાય. એમાં શું શરમાવાનું? એ ભરત્યા હા આ જો પેલા હોશિયારી કરતા હવાર તારું કહેતા હતા. હા આ જો એનો છોકરો આ બૈરું લઈને આ જો આ બૈધર લઈને આવ્યો હા. બાબા આ નેચર જો કહું પહેલું હોય ને તો કૂતરો વળગે એવું હે બાબા. આ ઉપર જો અરજીભાઈ વાળું આ પેલી ટોપી ને આ આપણા ગામડામાં ફેશન ચાલે લ્યા. ના ચાલે બા. ભાઈ મારી વાતો પર તારા કોઈ આગળ રાખવી હોય ને તો આ ખેતરમાં કામ કરવું પડશે ભેંસો નવરાવી પડશે અને મને હાડીને ઘાઘરી પહેરાવી પડશે આ ના આજો એના હોઠ ચેવા કર્યા છે. આવું બધું હોય ના ચાલે ગામડામાં. અરે માય ડિયર ફાધર એ શહેરની છે અને ફેશનમાં છે. એમાં એટલે શું? ભલે ફેશન હોય પણ મારા ઘરમાં આ નહીં ચાલે ભાઈ. પપ્પા એ શહેરની છે એને આ બધું ગામડાની રીત રિવાજ ના ફાવે. એ તો તારે શીખવાડવી પડશે તો જ ભાઈ રહેવા મળશે નકર લઈને ઉપર. બેબી યસ ડાર્લિંગ. આપણે હવે અહીંયા જ રહેવાનું છે ગામડામાં જ. તો પપ્પાનું થોડું એવું કહેવાનું થાય છે કે આપણે આ ગામડાના વાતાવરણમાં સેટ થઈશું. ગામડાના જે કપડાં છે ને એવા પહેરીશું બરાબર છે. ઓકે ડાર્લિંગ તમારા લીધે તો આટલું કરીશ જ મેં. થેન્ક યુ પપ્પા. આ જો કે મારા બેટા શરમાતા છે થેન્ક યુ ડાર્લિંગ ને મારા બેટા શરમ કરો શરમ. અરે પપ્પા આ તો બધું નોર્મલ છે સિટીમાં. અરે શું નોર્મલ હોય મેં સમજાવી દીધી છે એ અહીંના કપડાં પહેરશે બસ. આ બધું વાત સાચું પણ એને કહેજે કે પપ્પાની લાજ ગાંઠી હોય તો નહીં ચાલે. પપ્પાની થોડી લાજ કાઢવી પડશે. ઓકે કોશિશ કરીશ. ઓય અને આ ઊંધીલા ખાઈ જાય મોઢું લઈને ના આપવાનું કી. પપ્પા તમે હવે કમેન્ટ ના કરો એ સુધરી જશે. ઓકે હા ઓકે ચલો ઓય મળીએ પપ્પા. અને રોટલા આવડે બાજરીના કરતા અરે એ તો હું શીખવાડીશ. ચાલો તું શીખવાડે બધું હા સારું લાયો નંગ. ભરત્યા હા બેઠ કે પેલા બેઠા જ જઈએ. હડો
યાર છોકરો પેલી વહુ લાયો છે ને વો લાયો એનો હાલ ચાલ તો પૂછીએ વો હાડો હેડ હજુ જતા આઈએ કેવું વાતાવરણ છે આવડા ભેવા ભાઈ આવડા સમજા બસ આવે. એ બા. આ છોકરો હું લઈને આવ્યો છે અલ્યા ભાઈ હવે જે લાયો એ લાયો હવે છોકરો તો હવે શું કહેવાનું યાર હવે આ જમાનો બદલી થઈ ગયો હવે તમે કહેતા હતા એટલે છોકરાને બહાર મોકલો આહા. આ જો બહાર મોકલો સા આપણી બહેનની શિખર તો લઈને આવ્યો છે અમારે અલ્યા એ વાત સાચી તમારી કહેવાય હવે તો જાત જાતનું તો હેરું જ નહીં હવે પછી બોયા પછી શું કરું યાર આ તો છોકરું મારું બધું વાગ વાળવું કરી બે તો મારા તો ઉપાધિના ઢોળ ને એકનું એક છે એકનું એક સાડા ને અમારે એકનું એક સાઈડ હું મોકલતો નહીં અલ્યા ભાઈ એ વાત સાચી પણ હવે નથી જવા દેવું હમણાં છોડ ઉપડા બસ જવા નહીં દેવા પણ હા. બાયડી ચીવી લાવ્યો છે તમારે ગામમાં હેફાર છે તો તમારી ઇજ્જત ખરાબ કરી અલ્યા શી ખબર પેલું પેલું શું કહેવાય પેલું ઢોક્કર જેવું શું કહેતો? આઈને પહેર્યું છે જેવું આ આપણા ગામમાં ચાલશે આવીએ ના તાલા પણ હું તો ધૂધરવડાવ્યો ને કે ભાઈ તું આ બધું હમું પહેરાય ને ચૈણીઓ ને એવું બધું પહેરાય અને લાલ તમે કઢાય. કોઈનું માનતા નહીં તમે ડંફા ચાલો છો તમે તો ડોહાના હાડકા બહાર ઘટાવશો અલ્યા ના અટકે બહાર નીકળે તો હવે અત્યારે બધું ફેસિલિટી આવી ગઈ છે હજુ ભાઈ કોઈ ફેસિલિટી ના આવે એ એવું પહેરાશે કાલ સુધીના છોકરા આવશે એવું પહેરાવશે એ તો બધા જમાનો બદલ્યા છે આ શું લઈ રહ્યા પછી એ પપ્પા પપ્પા કર્યા એટલું મેં કીધું, વાત એટલે આ છોકરા બહાર મોકલો ને ભલા આ થાય છે અલ્યા ભાઈ સાચી વાત છે પણ મને તો તો ખબર હતી કે આવું એક વળગાડી નાખ્યા રે અમે ગોડા નહીં અમારો અલ્યા. છોકરો અમને વાલો નહીં હોય અલ્યા ને ભાઈ આ વાત સાચી છે પણ આપણે શું છે આ જમાના પ્રમાણમાં મોંઘવારીના પ્રમાણમાં છોકરું 12 દિવસ નોકરી કરવા જાય તો સારું અમે યાર છોકરું આપણી નજરમાં જોવું જોઈએ તારા તાણે ખબર પડે શું કરે છે શું નહીં કરતો બધી ખબર આપણને હા, ભાઈ. 10 રૂપિયા જો ગમે એટલે બસ તમે હેડ, આમાં જવાનું એટલે તમે શું આ શીખોમણ હાલવા આવો? શીખવામાં આવવાના તમે કહેતા હતા કે આ છોકરા બહાર મેકલાવાનો પૈસા વાળા કરો ફલોણ કરો તો આ જોઈ વાલા તમે હા એ વાત સાચી છે મારી વાલા તો શું થઈ એ બાપા. પણ હવે જે થઈ ગયું હવે ભરી એ જ દેવું પડે બાપા. ભાઈ અત્યારે છોકરોનો જમાનો છે હવે મારાથી કોઈ કહેવરાય ના બરાબર એ બાપા હવે તમે કોઈ કહીએ નહીં કો ભાઈ એટલે કઈ રહ્યા ભાઈ હવે કોઈ કહેવું નથી આપણે તો આ વહુ હાજરી રોટલો કરી ના ને બહાર બેસી રહ્યો અને ખા એ બાપા કેમ છી એ બાપા અન્ય હાલે તો ગમો દાન ફસ્યો બાકી 10 બાચાવાનો હોય તો આ વાતો કરી છે લપાકા કહી દે વચમાં પાડું દુકાન જાવું જાય તું જાય 10 એટલે હાલક પર તમે 10 રૂપિયા કર્યા તમે ભાત હો સાલજો ને તને એટલે ભાવ મારા હવે ગીધો ફેંદો પડી આલો 10 ઉપર 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 હોય તો હાલું. ગીતો ફેદો ગાભો ફેદતા થાઓ ના 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 ઓબળો ઓય છૂટા નથી બેટા નહીં નથી એ છૂટા બાપા તમે આલો નહીં જાય આલો દુકાન જાવું હેડ હમણાં આલુ હેડ હવે સાઈડ માં કરે પડતી જો હવે હળી હોકળા કરી જા અલ્યા હળી હોકરાની વાત નથી આ તો તમને હાથું કહેવા આવ્યો છું ને કે મારા તો શું લેવા દેવા છે એ વાત સાચી છે 10 રૂપિયા આ આલો શું કરીને કા રોટલી કરીને નહીં આવે ને પૈસા મારી નાખી એ તો બધું શીખવાડ છે પેલો એ બાપા 10 છોકરો રૂપિયા આલો પડ્યા નહીં મારો છોકરો બધું શીખવાડે છે આ તું હમણાં નથી કે 10 રૂપિયા આલો દુકાન જાવું ભરતા હું કો મારી ખાતા મરી જો છો હરિ ઓમ મનુષ્યવાય હરિ ઓમ મનુષ્યવાય શિવ 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 હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ ઓ પપ્પા હરિ ઓમ આ શું છે? તું આમ છેટો રે થોડો છેટો રે બાપલો અમારો શરમ કર અરે હરિ પપ્પા ઓમ હરિ ઓમ પપ્પા હું અને રીટા અમે જઈએ છીએ શોપિંગ કરવા ઓકે ધનુવડી સાબુન કરવા અરે શોપિંગ ખરીદી કરવા માટે ને થોડા નવા કપડાં લેવા છે હું લઈને આવું છું મારી વાત સાંભળ એને નવા કપડા હમણાં લેવા દે તું તને કીધું નતું દેવરાજ કે ઓના હાડી પહેરાવજે આ શું ભાઈ પાછો એવા નવા ડોળ લઈને ફરતો બધો. પપ્પા મેં સાડી પહેરાવી હતી પણ એને શું સેટ નથી થતું અહીંયા એટલે એવું તો સેટ કરવું પડે સેટ નથી થતું સેટ નથી થતું કર્યા પપ્પા 2 વખતે પડી ગઈ નીચે પડી ગઈ શું શું થઈ ગયું પડી ગઈ ઊભી થઈ ગઈ છે પપ્પા હવે છે ને હું હા. શોપિંગ કરવા જાઉં છું ઓકે હા. હું શોપિંગ કરવા જાઉં છું તમે હવે ડિસ્ટર્બ ન તારે કરો શોપિંગ કરવા નહીં જાવું શોપિંગ કરવા જાઉં છું ઓકે એટલે ભાઈ તું શોપિંગ નું ઓછું મોજ પેલા પેલા કરજણભાઈ દુકાનથી લેતા આય, કરીવાનું અને ઓના મારા સાથે મોકલ ક્યાં તમારી સાથે આ બેસોના પોયલા ઉપાડવા ભાઈ અરે પપ્પા એ ના કરી શકે અરે ના કરી શકે તમે તો હું શીખવાડું છું બધું હવે જુઓ, તગારા હાથ કેટલો કોમળ એ છે તો તગારા ઉપર છે તો બધું હમું થઈ જાય તું હેડ ને. તું જા મૂકવું એ કરવાનું છે આ તને કીધું અને આ બધું કઢાય હવે તું પપ્પા હવે શાંતિ રાખશો તમે ડાર્લિંગ Oh, darling. હાલ તો પગ પસાડો, પગ પસાડો. પપ્પા પ્લીઝ સ્ટોપ પ્લીઝ પપ્પાનું આપણે માનવું પડશે તું છે ને બસ અડધા કલાકનું કામ છે હું ત્યાંથી જ કરિયાણાની દુકાનથી આવું છું પપ્પાની સાથે તું જજે ઓકે પપ્પા ઓકે Oh, darling. પ્લીઝ મારા માટે ઓકે હું આવું છું પપ્પા હાલ હે હાલો સોન ઉપર છે તને ખબર પડશે લાલી લિપસ્ટિક બધું ત્યાં કરી છે તમારું ખબર પડી છે બધું કે તમ લાલી કરાય છે લિપસ્ટિક કરાય છે બાપા જો આ છે ને આ બધું હા આ નાક દબાઈ મેળી નહીં આવે આ બધો પોયલો બોલો ઉપાડી અને હમ ઉકાળો હોય કે હવા જાજી આ તને કીધું Oh my god, it's dirty.
ઓ માય ગોડ, શું કહે છે કે ગોય 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 કરે છે? આ બધું હું ના કરી શકું, ઓકે? અરે કેમ ના કરી શકે? કરવું પડશે. તો ગામડામાં તો આ જ છે બધું. નો 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 પ્લીઝ. અરે બધું કરવું જ પડશે તો જ હોય હવા મળશે. ના, હા, આ તમે બધું કહી નહીં દીધું. કરી શકું. તો કરવું પડે, શીખવું પડશે. પછી પગ પસાડી ગયા ને પણ ઘેર જઈને ટોટિયા ભગાવું તો બધું ઓર રાખો. ખબર નથી પડતી કે ચમચમ બધું રેવરાય છે. બસ ઓ માઇન કે શું બોલે છે મને તો સમજણ જ પડતી નથી. અલા પેલાના તો ટોટિયા ભાગું. હે પપ પપ્પા, શું માય લાયો તું? પપ, માય ડિયર ફાધર. લાયા શું લાયા તું? અરે પપ્પા કરિયાણું લઈને આવ્યો હું. હા. રીટા ક્યાં ગઈ? ઈટાને લઈ ગયો તો ભાઈ ભેંસોના પોયલા ઉપાડવા. હે? ઓવે આ બધું ગલતું લાગે છે. આમ નોક દબાવવાનું પગ પસાડીને જઈ જાય પડી ઘરમાં. અરે પપ્પા રીટાએ પોઈલા કેમ પાછા કરાવ્યા એની જોડે? તો કરાવે પડી રાખું કરે બીજું તો કોઈ છે ને તારે માર થાકી દીધે કોઈ કરે. અરે એને કોઈ દિવસ ગાયો ભેંસો જોઈ નથી ને તમે એને? એટલે ભાઈ એ તો શીખવાડવું પડે તો એને પછી એ તો શીખી જાય. પપ્પા પણ એ ધીરે ધીરે શીખશે. અચાનક તમે એને ત્યાં લઈ ગયા? એટલે પછી હું થાકી ગયો છું. હું હેડાતું એને હું કોયલા ઉપાડું. પપ્પા તમે અમારો ઘર સંસાર બગડાવશો. ના ના કોઈ નહીં બગડા. તું એને સમજાય થોડી એને ખબર પડે કોક. પપ્પા તમે આ ખોટું કરી રહ્યા છો. રીટુ, ઓ રીટા, યસ ડાર્લિંગ. અહીંયા આવો ને, પપ્પા જોડે થોડી વાત કરવી છે. હા. પપ્પા તમે પ્લીઝ સમજ. ત્યાં શું સમજે આ તું જોવું છે ગામમાં છોકરો પાસે આમ સેલ્ફીઓ પડાવે કોઈ તો કોઈ કરે છે. આ બધું આવું ધટીક ના ચાલે યાર. એને તું ધટીક પેલો બંધ કરાવી દઉં. મારી ઇજ્જત ને બગડે છે ગામમાં. તને ખબર પડે? હા પપ્પા શહેરમાંથી આવી છે, થોડું થોડું સુધરી જશે. ભરા શહેરમાં સાહેબ થોડા થોડા સંસ્કાર તો હાલ તું. અરે એ ફેશનમાં છે, એના અંદર સંસ્કાર નથી. ત્યાં ફેશન તો હવે જે છે ઠીક છે. પપ્પા પ્લીઝ, જો તમે આવું કરશો ને તો પછી અમારા ઘરમાં ડિસ્ટર્બ થશે. ના ના કોઈ તમારી ડિસ્ટર્બ નહીં થાય. તમે તારે જુદા રહો પરાના. પણ જુદા હું એકનો એકને જુદો રહું તો કેવું લાગે? તો પછી આ તો પછી મેળે તો નહીં આવે. એને સોળ ઉપર તો જોર આવે. એના રોટલા કરતા જો આના ફોટા પાડ્યા જાય ફર્યા જાય. એનું મોઢું જોયા જાય. શું મોઢું બગડી જાય આખો દાડી કે જો કરે. ઓ માય ગોડ ડાર્લિંગ, આ ઓલ્ડ બુઢા અને અપનાતો જ નથી, ધોતો જ નથી અને મને અહીંયા આગળ એ શીખવાડે છે. પ્લીઝ ડાર્લિંગ પ્લીઝ, આ રીતના નહીં થાય. ના તોથી ના ધોઈ આપણે નવરા કુવામાં છે. આ ક્ષેત્રમાંથી નવરા નતા આવીએ કા. પપ્પા રીટા રિસાઈને જાય છે તમે. અરે તો સો દાડી જાય તો. પપ્પા ઉપર જતો રહીશું. અરે જા તું એવું પડી. રીટા, કોઈનું કામ નથી તો કોણ દોશી ડોહાર વાથી ખા. રીટા, ઉપડો. રીટા, 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 પ્લીઝ તું સમજ. શું સમજુ? અરે, મારા પપ્પા ગામડાના છે, થોડું થોડું સમજી લેશે એ પણ. પ્લીઝ જો ડાર્લિંગ, તમે મને પ્રેમ કરતા હોય ને તો પ્લીઝ હું સેટ નહીં થઉં. જઈશું તો આપણે શહેરમાં જ જઈશું તો જ હું તમારી સાથે રહીશ. બાકી પ્લીઝ સોરી, હું નહીં રહી શકું. અરે પણ એ મારા નથી જરૂર. તમે તાર જો નથી જરૂર. બે જો. હલો પપ્પા હું જાઉં છું. આ નેકર ભાઈ. તો હવે રહેજો એકલા. ઓય